टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં ઋતુ પરિવર્તન થયું અને તેની અસર છે તે આંખો પર જોવા મળી છે। સિવિલ મેડિસિટીમાં MJ હોસ્પિટલમાં વધ્યા છે કન્જંક્ટિવાઇટિસના કેસ। કન્જંક્ટિવાઇટિસમાં સામાન્ય દિવસો કરતાં 30થી 40% વધારો થયો છે। આંખો લાલ થવી, પાણી નીકળવું, પિયા જેવા કેસ વધ્યા છે। બેવડી ઋતુના કારણે ઓપીડીના કેસમાં પણ વધારો થયો છે। હવે બેવડી ઋતુ ચાલી રહી છે ત્યારે કન્જંક્ટિવાઇટિસ સહિત ઓપીડીના કેસ વધ્યા છે, જેને લઈ તબીબોએ સલાહ આપી છે કે ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને વારંવાર હાથ ધોવા જોઈએ, જેથી ઇન્ફેક્શન અને તે આંખો સુધી ન પહોંચે, કારણ કે વાયરલ બેક્ટેરિયાના કારણે આ પ્રકારના ઇન્ફેક્શન ફેલાતા હોય છે, જેથી સાવચેત રહેવું પડશે। ચોમાસામાં વધારે વધે છે કારણ કે વાયરસ છે એટલે એ સિઝનલ વેરિએશન હોય છે। આ સિઝનમાં એ વાયરસને લીધે ચોમાસામાં આ કેસીસ વધારે થવાની શક્યતા રહે છે। આ પ્રિકોશનમાં આપણે વારંવાર હાથ ધોવા જોઈએ। ભીડભાડવાળી જગ્યા, બસ કે ટ્રેન કે મોલમાં તમે ફરતા હો તો બધી જગ્યાએ તમે કોઈ બી વસ્તુ અડો તો એના પછી તમે જો તમારે આંખને હાથ લગાવો તો આ ઇન્ફેક્શન થઈ શકે છે, એટલે વારંવાર હાથ ધોવા અને પોતાનું રૂમાલ કે એ હોય એ સેપરેટ રાખવું, આ બધા પ્રિકોશન લેવાના હોય છે।